બધા નમસ્કાર, મારું નામ અશોક છે અને આજે અમે બધા ગંગેશ્વર જવાના છે, એટલે તમે બધા અમારા વિડીયોમાં બન્યા રહેજો, જોતા રહેજો અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો ગંગેશ્વર. જો ભાઈ, ગંગેશ્વર જવાની તૈયારી ચાલે છે, એટલે આ ભાઈ બેન ગાડી સાફ કરે છે અને એક અમારો નાનો લાડલો હજી આવવાનું બાકી છે, એની રાહ જોઈએ છીએ. ભાઈ આ પણ આવી ગયો મારો લાડલો, જુઓ નામ છે હર્ષ. ચાલો બધા ગાડીમાં બેસી ગયા છે, હવે જાય છે ગંગેશ્વર. બધા મારો વિડીયો જોતા રહેજો. તમે ક્યારેય કોઈ દિવસ જોયું નહીં હોય, આ દીવનું સ્મશાન છે. હવે અંદરની સાઈડથી હું તમને બતાવીશ, તો આ વિડીયો જોતા રહેજો. તો આ રીતે છે, ચાર દીવના સ્મશાનનો મેઇન ગેટ છે. હવે આપણે અંદર જઈએ છીએ. અંદર આ કન્યાની 4 શાખા છે, પોસ્ટ ભંડાર છે અને આર્ય સમાજ છે, વાંચનાલય છે. વાંચનાલય એટલે આપણે પુસ્તકાલય કે કહેવાય એવી રીતે અહીંયા વાંચનાલય લખેલું છે. આપણે અંદર આવીએ, આ ગેટ છે અને અત્યારે જોવા અહીંયા બેઠક વ્યવસ્થા રાખેલી છે, જે સ્મશાનમાં નનામી લઈને જે લોકો આવે છે એના માટે બેસવાની વ્યવસ્થા આ રીતે કરવામાં આવેલી છે. અને આ દીવનું સ્મશાન છે, એટલે લોકોને ખબર ન હોય તો આ બીજી વાર કીધું છે, બીજી વાર બોલ્યો. અને અહીંયા વરસાદના સમયે પણ બેસવાની વ્યવસ્થા, અહીંયા જો આ સામે દેખાય છે ને બ્લુ કલરનો ગેટ, અહીંયા આપણે મહાદેવની એક મૂર્તિ છે, શંકર ભગવાનની. લોકો અહીંયા લાકડાનું દાન પણ કરે છે, એટલે જે કોઈ ગરીબ હોય અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એના માટે લાકડાની સુવિધા ફ્રીમાં કરવામાં આવે છે. જે છે એ દરિયો છે, સમુદ્ર છે, અને અહીંયાથી સમુદ્રમાં જે આપણે ગુજરી ગયા હોય એની જે અસ્થિઓ છે અહીંયા પધરાવવામાં આવે છે. અને બાકી કોઈને એવી માનતા હોય તો લોકો આપણે સોમનાથ ત્રિવેણી સંગમમાં એની અસ્થિઓ પધરાવવા જાય છે. આ અંદર એક વ્યવસ્થા રાખેલી છે કે ભાઈ ચોમાસામાં તો શું કરવું, તો ચોમાસા માટેની પણ વ્યવસ્થા કરેલી છે આ રીતે કે ત્યાં અંદર અસ્થિ આપણે નનામીને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. હવે આપણે અહીંયાથી જઈએ છીએ સીધા, અને એક સામે દેખાય છે ઝૂંપડા જેવું, એ પક્ષી ઘર છે. આ જે ટ્રેક્ટર જાય છે એ ગંગેશ્વર તરફ જવાનો રોડ છે, એટલે સ્મશાનથી આપણે તમારે સીધું બહાર નીકળો સ્મશાનથી એટલે ડાબી સાઈડ આવે. ચાલો આપણે ફાઇનલી આપણે ગંગેશ્વર પહોંચી ગયા છે, હવે અંદર જશું. તો આ વિડીયો ગંગેશ્વર મહાદેવ મંદિરની અંદર જવા માટેનો મેન ગેટ આ છે. સાઈડમાંથી પણ લોકો જાય છે, એટલે અહીંયા ગંગેશ્વર મહાદેવ મંદિરનું બોર્ડ મારેલું છે. હવે આપણે અંદર સુધી જઈએ છીએ. દરિયો છે, આપણે ગંગેશ્વર મહાદેવ મંદિરની બિલકુલ બાજુમાં દરિયો છે, અને અત્યારે પાણી ઓછું હોવાના લીધે છે ને શિવલિંગ ઉપર જળાભિષેક નહીં થતો હોય, છતાંય આપણે જઈએ છીએ. જો જળાભિષેક થતો હશે તો એનું પણ આપણે શૂટિંગ વિડીયો કરશું. અને આ સામે જે દેખાય છે આપણે એ ચબૂતરો છે ગંગેશ્વરમાં. આ જે સામે તમને દેખાય છે એ ચબૂતરો છે, પક્ષીઓને રહેવા માટેની વ્યવસ્થા કરેલી છે. અને આ બધું તમે જોઈ શકો. ફાઇનલી ગંગેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. અહીંયાથી નીચે જવાનો રસ્તો છે મહાદેવ તરફ. અહીંયા ઘણા દર્શનાર્થીઓ આવેલા છે, જો દર્શન કરવા અહીંયા. અને અત્યારે આ જે નંદી મહારાજ છે, અને જોઈ શકો છો મહાદેવ શંકર ભગવાનની એક મૂર્તિ છે, અને આ હનુમાનજી દાદાની મૂર્તિ છે. આ દરિયામાં ભરતી ન હોવાના કારણે છે ને અત્યારે જળાભિષેક થતો નથી. બાકી ચોમાસા પછી પણ છે ને અહીંયા દરિયાનો જળાભિષેક થાય છે શિવલિંગ ઉપર. અને આ જે શિવલિંગ છે એ શિવલિંગની સ્થાપના આપણા 5 પાંડવોએ સ્થાપના કરી હતી, અને એની પૂજા વિધિ પણ 5 પાંડવો દ્વારા કરવામાં આવેલી હતી. આપ જોઈ શકો છો આ 5 શિવલિંગ છે. તમને થોડુંક ક્લિયર બતાવવા માંગુ છું. અત્યારે પાણીની જે દરિયાની સપાટી છે એ થોડી નીચી હોવાના કારણે છે ને જળાભિષેક અત્યારે તો થતો નથી. અને રાત્રે કદાચ જો વધારે પવન હોય તો છે ને અહીંયાથી જો અંદર આવી રીતે મોજા આવી શકે છે, અને ત્યારે એનો જળાભિષેક થાય છે. અત્યારે તો મેં તમને કીધું એમ પાણીની સપાટી, દરિયાની જે સપાટી છે એ નીચી હોવાના કારણે જળાભિષેક થતો નથી, બરોબર. અને આ
અહીંયાથી આપણે ઉપર જવા માટેનો રસ્તો છે. ચાલો ગાઈસ, હવે છેલ્લે લાસ્ટમાં મોડું થઈ ગયું તો સડક મળી ગયા હતા આપણે જે મિત્રો, એના કારણે થોડું લેટ થઈ ગયું. એટલે હવે આપણે જઈએ છીએ સીધા ઘરે. અને અત્યારે જો સામે જે દેખાય છે ને લાઇટિંગ, હું તમને બતાવવાની કોશિશ કરું થોડું ઝૂમ કરીને. આ જે છે ને એ ખુખરી છે, બરોબર. અને હવે આપણે જઈએ છીએ સીધા ઘરે. ચાલો, અમે અત્યારે અમીગોસમાં આવે છે, જે દીવનું ફેમસ ફાસ્ટફૂડની એક જગ્યા છે, હોટલ છે નાની એવી. હવે આપણે અહીંયા જઈએ છીએ અને બધા પોતાની રીતે ટેસ્ટ કરશે. તો આ વિડીયો જોતા રહેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કમેન્ટમાં તમારા નંબર લઈ કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. તો ચાલો અંદર જઈએ. આપણે ફાઇનલી ભાઈ અમીગોસની અંદર પહોંચી ગયા છે અને માલિક જે છે હવે એનું નામ આપણે જાણશું. તમારું નામ શું? હે? મયુરભાઈ વાજા. અને આપણે આ બિઝનેસ અને મયુરભાઈ, આ બિઝનેસ તમે કેટલા સમયથી કરો છો? 8 yearsથી. અને ભાઈ જો અહીંયા જે આપણે જે ફાસ્ટફૂડની અંદર જો ફેમસ નામ હોય ને તો અમીગોસ. આપણે મયુરભાઈને અત્યારે મળ્યા છે. અને આ જે જગ્યા છે ને એ બિલકુલ સમ્રાટ હોટલની બાજુમાં આવેલી છે. અને બંદર ચોકથી આપણે તમારે ડાબી સાઈડ વળવાનું છે અંદર આવીને, એટલે અમીગોસ આવી જશે. અને અહીંયાનું જો મેન ફાસ્ટફૂડની અંદર એના પીઝા ને મતલબ મોસ્ટ ઓફલી દરેક આઈટમ ફેમસ છે. તો ચાલો આજે અમે બધા ટેસ્ટ કરશું. ભાઈ અત્યારે એવું છે કે અહીંયા રિનોવેશનનું કામ ચાલુ હતી. અહીંયા લોકોના બેસવા માટેની જે વ્યવસ્થા છે ને આ રીતે કરેલી છે. બાકી આ લોકોની જે અમીગોસની બેઠક વ્યવસ્થાને બહુ સારું હોય, પણ આ રિનોવેશનના કારણે થોડું હટાવવામાં આવેલું છે. તો ચાલો આપણે બધા અહીંયા નાસ્તો કરીએ છીએ અને તમે આ વિડીયો જોતા રહેજો. તો અમીગોસ આ દીવનું ફેમસ જે કહેવાય ને ફાસ્ટફૂડ માટેની જે ફેમસ જગ્યા કહેવાય, ફેમસ સ્થળ કહેવાય. ભાઈ મારો એક સન અને મારો ભાણેજ બંને રાહ જોવે છે. હવે ઓર્ડર આપેલો છે, હવે ક્યારે વાર આવશે કોઈ નક્કી નથી. 10-15 મિનિટ કે 20 મિનિટ લાગી શકે. અને અમારી લાડલી દીકરી છે. ફાઇનલી આપણે મોઝરેલા પીઝા આવી ગયા છે. અને હવે માર્ગેરીટા. ભાઈ આપણને તો નામે ના આવડે, બાળકો એટલા હોશિયાર છે ને એને દરેક વસ્તુ ખબર પડે, દરેક ફાસ્ટફૂડની વિશે માહિતી હોય. આપણો તો હવે ઉંમર થઈ ગઈ એટલે બહુ ખ્યાલ ન હોય. એ અમારા લાડલો હશે. અને આ મારો ભાણેજ છે, એ હવે કાલે એને મૂકવા જવાનો છે ભાઈ સોમનાથ, ત્યાંથી જશે રાજકોટ. અને આ છે ફ્રેન્કી. આપણા જમાનાની વાત કરું તો આપણે તો ફ્રેન્કી એટલે શું? ફ્રેન્કી એટલે ખાંડવાળી રોટલી, એમાં ઘી ચોપડીને ઉપર ખાંડ નાખી આવી રીતે રોલ બનાવીને ખાતા. એ આપણી ફ્રેન્કી હતી અને એ ઓરિજિનલ હતી. અને આ લોકોને છે ને બધી જંક ફૂડ કહેવાય. એ લોકોને આવું ભાવે. જોઈ શકો છો, જો સરભાઈ જો ભાઈ બધા ચાલુ થઈ ગયા છે, પીઝા ખાવા માંડ્યા છે. અને ફ્રેન્કીનો વાળો પછી. અને હજી ઘણું બધું ખાશે મને લાગે છે. એ લોકો છોકરા બાળકોને ભૂખ લાગી જાય એટલે જામી પડ્યા, મંડી પડ્યા. હા ભાઈ, ફ્રેન્કી ખાવા માંડ્યા છો ભાઈ, સોસ નાખીને જામી જ પડ્યા. જો આ રસ્તો હે. ફાઇનલી આ સેન્ડવિચ આવી ગઈ છે, ચીઝ સેન્ડવિચ. હવે આ બાળકો છે ને ભાઈ શું મગાવે શું નહીં આપણને નામે ખબર ન હોય, એવી આઈટમ મગાવે, ખાય છે. હમણાં હોટડોગ તો ખાઈ ગયા. એ તમે વિડીયો પણ બનાવવો ન દીધો. હું વિડીયો બનાવું એ પહેલાં તો સપાટ જ કરી ગયા. એટલે એ એક મારે તમને બતાવવું રહી ગયું. રોજ સામે પડ્યા ભાઈ. હજી આ તો વિડીયો ઉતારી લીધો એટલે સારું થયું. બાકી હમણાં હોટડોગ તો સાફ કરી ગયા, કઈ ખબર ન પડી કે ક્યારે હોટડોગ ખાઈ ગયા. જોઈ લો, જામી પડ્યા જ ને. બાકી બે બાજુ જામી પડ્યા છે અમારી લાડલી. હવે ઈ થોડીક બધાની રાહ જોઈને પછી લે. માતાજી છે અમારા. અને મારી એક ખાસ વાત છે, નમ્ર વિનંતી છે બધા પેરેન્ટ્સને કે તમે તમારા બાળકોને સતત પ્રેમ આપો. એમાં દીકરીને સૌથી વધારે પ્રેમ આપો, કેમ કે સાસરે ગયા પછી એની કોઈ ગેરંટી નથી કે ત્યાં એને પ્રેમ મળે કે ન મળે.
પણ જ્યાં સુધી તમારી પાસે છે તમારી દીકરી, તો એને બને એટલો પ્રેમ આપો અને એને દરેક વસ્તુ એની જીવન જરૂરિયાત દરેક વસ્તુ પૂરી પાડો. અને બીજું તો શું કહું, દીકરી છે એ એક લક્ષ્મીજીનું રૂપ કહેવાય. આ લોકો બધા ફરીને આવી ગયા છે ખાઈ પીને, અને આ ચેનલ મારી, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.